મારું નામ કુલદીપ રઘુવંશી છે. રઘુવંશી યુવા શક્તિ સંઘમાં ગુજરાત પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. ના, અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે રઘુવંશી સમાજની જે વસ્તી છે રાજકોટમાં એ મુજબનું એમને રાજકીય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું અને અમારા જે રાજકીય આગેવાનો છે એમની પણ ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કારણ અમને સમજાતું નથી. અને જેમ આપે કહ્યું એમ ભાજપને વરેલો સમાજ છે તો પછી ઉપેક્ષા શું કામ આવશે? કે આ એક સ્પષ્ટ જવાબ છે સત્તાધારી પક્ષને કે જે સમાજે તમારી સંસ્થા અને તમારી સંસ્થાની પણ માતૃ સંસ્થાના પાયામાં અભૂતપૂર્વ યોગદાન આપેલું હોય એની ઉપેક્ષા ના કરવી જોઈએ. મુદ્દાઓ વિશે હું તમને એ કહીશ કે મેઇન મુદ્દાઓ તો એ જ છે કે રઘુવંશી સમાજના રાજકીય ઉપેક્ષા શું કામ કરવામાં આવે. કારણ કે રાજકીય ઉપેક્ષા જે કરવામાં આવે છે એના આધારે અમારા સમાજનું રાજકીય, આર્થિક અને સામાજિક ત્રણેય મુદ્દાઓ પર પતન થઈ રહ્યું છે. અમારા સમાજના રાજકીય આગેવાનોની ઉપેક્ષા થઈ રહી છે. અમારા સમાજના તમને કહું તો ઉદ્યોગપતિઓને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. અમારા સમાજના સામાજિક આગેવાનોને પણ દબાવવામાં આવી રહ્યા છે. તો દરેક ક્ષેત્રે રઘુવંશી સમાજનું પતન થઈ રહ્યું છે જે તે પાર્ટીના અમુક કહેવાતા આગેવાનોના અમુક લીધેલા નિર્ણયો દ્વારા. એટલે એ મુદ્દાઓ પર સ્પષ્ટ ચર્ચા કરવામાં આવશે અને ભવિષ્યમાં એને સંગત અમુક નિર્ણયો લેવામાં આવશે અને જ્ઞાતિ પોતાની સ્ટ્રેટેજી નક્કી કરશે અને એવી રીતે આગળ કામ કરશે. પ્લાન બી એ જ છે ને કે અમે મતદાનનો જ બહિષ્કાર કરીશું. જે સમાજે તમારામાં અભૂતપૂર્વ યોગદાન આપેલું છે તમે એની જ ઉપેક્ષા કરશો તો એ સમાજ તમારો બહિષ્કાર કરશે. એ સમાજ તમારાથી ધીમે ધીમે છેડો ફાડતો જશે. સતત ઉપેક્ષા તો કોઈ સહન નથી કરતું ને.